સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેરના પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે ઉમેદવારો વાત કરવાની છે કે હાલમાં જ તલાટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે, જે આપ તમામ ઉમેદવારોને ખ્યાલ જ છે, પણ જે ઘણા ઉમેદવારોને કન્ફ્યુઝન છે, જે ઉમેદવારો મેસેજ અને ઈમેલ આપી રહ્યા છે કે જે પણ કન્ફ્યુઝન છે તેના જવાબ આપવાની કોશિશ કરીશું આ વિડીયોમાં। તો ઓફિશિયલ નોટિફિકેશન છે તે ગઈકાલે જાહેર કરી દેવામાં આવેલું છે કે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા દ્વારા ઓફિશિયલ ગુજરાતીમાં નોટિફિકેશન છે તલાટી વર્ગ 3ની તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે। તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, જેથી તમામ ઉમેદવારો આસાનીથી તે વેબસાઇટ અને નોટિફિકેશન છે તે જોઈ શકશે। તો તમે જોઈ શકો છો કે આજના વિડીયોમાં આપણે જે પણ ઉમેદવારોનું કન્ફ્યુઝન છે કે આ ભરતી ધોરણ 12 પાસ આવશે કે સ્નાતક, જેની વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો માહિતી મળી રહેશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત વિગતો જે 10મા ક્રમનું છે તે આપવામાં આવેલી છે કે ઉમેદવારો ભારતીય કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ, એટલે કે જે પણ ઉમેદવારો ભારત અને કેન્દ્રીય જે પણ યુનિવર્સિટી છે પૈકી કોઈ પણ સ્નાતકનું શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી ગ્રંથ કમિશનર વર્ગ 1956 અને કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી અને બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતક પદ ધરાવતા હોય અથવા સરકાર માન્ય કરેલ તેની સક્ષમ લાયકાત ધરાવતા હોવા જોઈએ તેવા જ ઉમેદવારો છે આ તલાટીમાં ભાગ લઈ શકશે। એટલે કે 12 પાસ આ ભરતી નથી। ટૂંકમાં કહીએ તો જે સ્નાતક એટલે કે જે પણ ઉમેદવારો કોલેજ પાસ છે તેવા જ ઉમેદવારો આ મહેસૂલ તલાટી વર્ગ 3માં છે તે ભરતી ફોર્મ ભરી શકશે। વધુ વિગતો માટે 22/5/2025ના રોજ જાહેરમાં નિયમ કરેલ પરીક્ષાના નિયમ અને જોગવાઈ છે, એટલે કે વધારે માહિતી જે તમને ઓફિશિયલ વેબસાઇટ છે કે GSSB.ગુજરાત ઇન વેબસાઇટ ઉપરથી વધારે માહિતી છે તે મળી રહેશે। તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા સુધી શેર કરજો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।